गुरुजी हमारा अंतरनाथ हमने आपो आशीर्वाद। गुरुजी हमारा अंतरनाथ हमने आपो आशीर्वाद। त्रिशलानंदन वीर की जय बोलो त्रिशलानंदन वीर की जय बोलो। એ લોકો નીચે પણ ગમલી છે ને એટલે ઓમણા ઉપર આવી જશે નીચે લોકો નીચે મારા શરીરને વધારે મોટું નીચે આપણે આવી જશે સામૂહિક ગુરુવંદન जय जगजीवनी व्यानो जगगुरो जगानंदो जगनाओ जगबंधो जय जगव्यामो भयम जय स्वानम भवोदि दैराणम भजमो जय जय गुरुलोकानां जय महावीरो कल्याण पादपारामं श्रुत गंगा हिमाचलम विश्वाम्बोजरविन्देवं वन्दे श्रीज्ञातनन्दनम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम सूर्यभद्राध्याय जैन धर्मोस्तु मंगलम अंगो ज्ञानदीविनन्दनं ज्ञानञ्जनशलाकया निद्रोन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। આજે ધજા તમારા ઘરે આવી છે। ધજાના પ્રતાપે એક આરહંત્ય તમારા ઘરમાં આવ્યું। જ્યારે ભગવાનના દર્શન કરીએ સૌથી પહેલાં આપણે શું બોલીએ? નમો જીનાણમ। એવી રીતે ધજાના પણ દર્શન કરીએ તો પહેલાં આપણે શું બોલીએ? એટલે કે ભગવાન તમારા ઘરે આવ્યા છે, બરાબર? ભગવાન તમારા ઘરે આવ્યા હોય તો શું કરવાનું હોય? ભગવાન કોઈના પણ ઘરે આવે તો શું થાય? પૂર્વના 6 મહિના, આગળના 6 મહિના રોગ શોક દુઃખ દરિદ્ર બધું શું થઈ જાય? ખતમ થઈ જાય, અંતરાત્મા જાગી જાય। અને બીજા નંબરની અંદર ભગવાન ઘરે આવે ને એટલે કે ભગવાનના જીવનની અંદર હંમેશા ભગવાનના નામે શું હોય? મંગલ હોય। અને ઘરમાં હંમેશા મંગલને મંગલ થાય, ક્યારેય વિઘ્ન ન આવે। આવી તાકાત આ અરિહંત પરમાત્મામાં છે। આવી અતૂટ શ્રદ્ધા સાથે તમે જે ભગવાનને ઘરે પધાર્યા છે એટલે કે ધજા, જેમ ભગવાનની યશોગાથા આ ચારે દિશામાં ફેલાતી રહે તેમ આપણા જીન શાસન, આપણું પરમાત્માનું શાસનમાં આપણે રહેલા શ્રાવક, સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ચતુર્વેદ સંઘની જે યશોગાથા ચારે બાજુ શું થવી જોઈએ? યશોગાથા પ્રસરાવી જોઈએ, અને પ્રસરાય એવા પ્રકારના શુભ ભાવ સાથે તમારે ધજા ચડાવવાની। નંબર 2, ઘર સેવા હોય ને, સેવા ઘરમાં બધા જ કરે। કેટલાક તમે સેવા, તમે શેની દુકાન જે ભાઈની છે? હીરા જે આપો, હીરા શેના માટે આપો? એક સુવિધા કે આ પોલિશ કરીને હીરા તમને આપ્યા। પોલિશ કરવાની મહેનત જે કરે છે શેના માટે કરે છે? ભલે તમારી દ્રષ્ટિએ પૈસા કમાવા છે, પણ પોલિશ કરે છે શેના માટે? દુનિયાને બીજાને વાપરવા માટે, બરાબર? દુકાનમાં તમે માલ ખરીદવા જાઓ, ઘઉં ખરીદવા જાઓ, જે પણ દુકાનમાં જે પણ વસ્તુ ખરીદવા જાઓ, તમારા ઘરની નીચે બધું મળતું હોય બને નહીં? દીકરાઓ નહીં, દીકરા કરતા મને સવાઈ વયાવજ કરે, તમે માની ન શકો એ વયાવજ નર્સ કરે। નર્સ વોર્ડ બોય હોય ને, આમ જોતા રહી જાઓ, તમારી ભાષામાં ઉલટી ને 2 નંબર બધું લે છે, પૈસા લે છે। અને બીજા નંબરની સેવા કેવી હોય? મારી ફરજ છે મારે સેવા કરવાની। તમારા મા બાપ બીમાર પડ્યા, તમને કોઈ પૂછ્યું તમે સેવા કરો, શેના માટે કરો છો? તમે શું જવાબ આપો? આ તો મારી ફરજ છે, ફરજ છે માટે કરું, બાકી તો ન કરું। મારી ફરજ છે, મારે સેવા કરવી, મારી ફરજ છે, સંઘના હોદ્દા પર છું, સંઘનો મેમ્બર છું એટલે સાધુ સાધ્વીની આવજ કરવાની એમ ફરજ આવે છે। એટલે કે સાટુની ઈચ્છા નથી, સામે શું મળશે એની ઈચ્છા નથી, મારે ભાવ પણ નથી એમાં હું સતત સેવા કરું, પણ મારી ફરજમાં આવ્યું છે એટલે મારે સેવા કરવાની। અને ત્રીજા નંબરના વ્યક્તિ કેવા ખબર છે?
કોઈ ફરજમાં આવે કે ના આવે, પૈસા ખૂટે કે ન ખૂટે, જેમ કે કોઈ હોય ને ચડાવવા બોલે, એ જેમ કે કોઈ કાર્યક્રમ રાખ્યો હોય, સાહેબ બધા જેટલા લખાવે એટલા બાકીના ખૂટેલા બધા, પણ આ ભાઈ શું કે ખૂટે નહીં બધા મારા, જેને લખાવે એટલા ઓછા હું મારા કરી દે. બંને બોલવામાં શું છે? ફરક છે કે નહીં? બંનેનું વાક્ય એક જ છે, વસ્તુ એક જ બનવાની છે. તો મારા પહેલા બધા રૂપિયા લખી દો, જેને લેવો એ લાભ લેશે, બાકીને બધા રૂપિયા મારા, બાકી ખૂટેલા રૂપિયા મારા. બંનેમાં વાક્યમાં ફરક છે. એવી રીતે કોઈ પણ કાર્ય કરે કે ન કરે, ઘરમાં રસોઈ કોઈ બનાવે કે ના, મારે તો રસોઈ બનાવવાની છે, કેમ કે મારે લાભ મળે છે. તમે ધંધો કરો શેના માટે કરો છો? ઘર ચલાવવા, બરાબર ને? જીવન ચલાવવા માટે. એ ફરજના કારણે તમે કરો. એના બદલે તમે એમ વિચારો, ઘરે તમે સ્વામિવાસ સેલરનો લાભ લો, સ્વામિવાસ લાભ લો, શેના માટે લો? હા ગાંધીભાઈ, સ્વામિવાસ લાભ શેના માટે લઈએ? કોઈક આત્મા તીર્થંકરનો છે, ગણધરનો છે, એમાં જમે એનો શું મળે? તો તમારા ઘરમાં કોણ છે મેમ્બર? તમને ખબર છે કોઈ તીર્થંકરનો આત્મા, ગણધરનો આત્મા? હવે પેલો વ્યક્તિ છે, સામા તમારા ઘરમાં વ્યક્તિ હોય, એને તમારી પાસે નાનકડો મોબાઈલ માગ્યો હોય, એક્ઝામ્પલ આપું, અને તમે એકદમ સવાયો મોબાઈલ આપો, તો પેલો અહોભાવથી આપ્યો હશે ને? તીર્થંકરનો આત્મા હોય. હવે તમારા ઘરે તીર્થંકરનો છોકરાનો જન્મ થયો હોય, સિદ્ધાર્થ મહારાજાના, તમે પોતે સિદ્ધાર્થ મહારાજના, તમારા ઘરે મહાવીર ભગવાનનો જન્મ થયો, અને મહાવીર ભગવાન તમારી પાસે કઈ વસ્તુ માગ્યો, તો તમે કેવી આપો? 100 રૂપિયાની વસ્તુ માંગી હોય તો 50 રૂપિયાની આપો કે 125 રૂપિયાની આપો? ઓહો, જો તમે ત્યાં આપી શકો. તમારા ઘરની અંદર કોઈ વ્યક્તિ તમારી પાસે માગે તો તમારે કેવું આપવાનું? મારા ઘરે તીર્થંકરનો આત્મા મારી પાસે માગે, મારે કેવું આપવાનું? અને તમે એવી રીતે એવા ભાવથી તમે આપી હશે ને, તે મોબાઈલથી ક્યારે પણ ગલત કામ નહીં કરે, ક્યારે પણ ગલત કામ નહીં, એના વિચાર પણ નહીં આવે. કેમ કે એના તમે શું વિચાર કરીને આપ્યો છે? કયો આત્મા છે? તીર્થંકરનો આત્મા ખરાબ કામ કરે? તમારા મારા કર્મ છે, એના બદલે એવું વિચારે કે મારા કેવું પુણ્યોદય છે કે મને મારા ઘરમાં રહેલા આત્માઓ છે, કોઈ તીર્થંકરનો આત્મા, ગણધરનો આત્મા, એને મને જમાડવાનો લાભ મળે છે. તમે આમ તીર્થંકરને જમાડવા જવાના છો? ઘરે બેઠા મળી રહ્યો છે લાભ. એના માટે લાભ કેવો ઉત્તમ, કેવા ભાવ કેવા હોય. અને એવું કેવું ન પડે, ભૈયા તો ટીવી બંધ કર, મોબાઈલ મૂક, એવું કેવું જ ન પડે. કેમ કે તમે કયા વિચારોથી આપી છે? સારા વિચારથી આપેલું હોય ને, ક્યારેક ખરાબ થાય જ નહીં. અને આવા ઉત્તમ વિચાર તમારા ઘરની અંદર ભગવાન આવ્યા છે આજે, તો એવા ઉત્તમ વિચાર તમારા ઘરમાં પ્રતિષ્ઠિત થાય, અને એવા વિચારો સાથે તમારું જીવન મંગલમય બને. પરમાત્મા આવ્યા છે એટલે મંગલમય થઈ ગયું છે. હવે કાયમ માટે મંગલમય બને એ જ મંગલ પ્રાર્થના. જીનાના વિરોધ કંઈ પણ બોલાયું હોય તો ઈચ્છા કડા પરિવાર વાળા આવી જાઓ, વાસ્કેટ નાખી દો. બોલો જીનસા દેવકી જય. એ જે બબલું છે આજે કોને આંબેલ છે ઘરમાં? નીરવભાઈ છે. આંબેલ ઓલી ચાલુ છે એમની, આ છેલ્લો દિવસ છે. તો શક્ય હોય એક જણા ખીરનું એકઠું કરજો, શક્ય હોય તો મંગલિક સ્વરૂપ. જય જય શ્રી શીતલનાથ, જય જય શ્રી શીતલનાથ, મોક્ષ અપાવે, શીતલનાથ, શીતલનાથ દાદાને ધજા ચડાવે. જય શીતલનાથ, જય જય શ્રી સ્વામી ભગવાન કી જય. પરમ પૂજ્ય ભુવનબાનુ સમુદાયના આચાર્ય ભગવાન પરમ પૂજ્ય પન્યાસ્વર્ય યુગંધર વિજયજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય પન્યાસ્વર્ય ધનંજય વિજયજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય પન્યાસ્વર્ય શત્રુંજય વિજયજી મહારાજ સાહેબના ચરણોમાં કોટી કોટી વંદન. આજના લાભાર્થી હંસાબેન મુકેશભાઈ શાહ પરિવાર હસ્તે નીરવભાઈ અને ધજાનો બહુ સુંદર લાભ લીધો છે, તથા મણિભદ્ર વીરની ધજાના લાભાર્થી અલકાબેન પરેશભાઈ શાહ પરિવાર, બંને પરિવારની સંઘ ખૂબ ખૂબ અનુમોદના કરે છે. અને આવા સુંદર લાભો ભવિષ્યમાં રહેતા રહો, એ જ પ્રભુને મંગલમય પ્રાર્થના. આપણે અહીંયાથી વાગતે ગાગતે મહાવીરનગરના રાજમાર્ગથી ફરીને શીતલનાથ દાદાને ત્યાં જાશું. બંને લાભાર્થી પરિવાર ગભારાની અંદર જશે. ફક્ત લાભાર્થી પરિવાર જ કહો, બધા બીજા તો ના. લાભાર્થી પરિવાર જ ખાલી લાભાર્થી પરિવાર. અત્યારે લાભાર્થી પરિવાર જ વાસ્કેપ નખાવે, બીજું કોઈ નહીં. સાહેબજીની અનુમોદના એમને કેટલામી ઓળી છે ને મારા ઘરે. અચ્છા,
ખાલી સાંભળો, એક અનુમોદના કરવા જેવો છે. અત્યારે જે ગુરુ ભગવાન અહીંયા બિરાજમાન છે, 92, 93, 94 ને 95 સળંગ 4 ઓડી એટલે પ્રાય 301 મિનિટ. ઓ બેન, 1 મિનિટ પછી વાતો કરો. તમારું પર્સ અહીંયા જ છે, કઈ નથી ખોવાનું. 350 દિવસ ઉપર પ્રાય સાહેબને આંબેલ ચાલુ છે અને 20 દિવસ પછી પાડવું છે, રાઈટ? અગર ઈ પણ અગર કરે તો, અને સળંગ 100 ખેંચી કરે તો કઈ કહેવાય નહીં. તો બધા આપણે એક અનુમોદના કરીએ. અને શ્રી સંઘ આપને વિનંતી કરે છે કે સોમી ઓડીનો લાભ અમારા સંઘને આપ આપો. તો જય બોલાવી દઈએ. અમારો પરિવાર પણ ખૂબ ખૂબ ઉપકારી. સાહેબજીને એક વિનંતી કરી તો આટલું આંગળી છતાં પણ 8 માળ ચડીને મારા ઘરે આવ્યા. અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર. ની સાથે ગુરુજી અમારા અંતરના તમને આપો આશીર્વાદ. જેટલા છે બિરાજમાન. સાહેબજી જાતે જો, સાહેબજી જાતે જો, એક એક આપજો. ગુરુજી અમારા અંતરનાથ અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારા અંતરનાથ અમને આપો આશીર્વાદ. ત્રિસ્લાનંદન વીર કી જય બોલો મહાવીર કી. ત્રિસ્લાનંદન વીર કી જય બોલો મહાવીર કી. બોલો જીન શાસન દેવ કી જય. જય જય શ્રી શીતલનાથ. 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 જય જય શ્રી શીતલનાથ.
કેમેરો ભરે છે ને આ ભાઈનું ખાસ જય જય શ્રી શીતલનાથ, જય જય શ્રી શીતલનાથ, જય જય શ્રી શીતલનાથ. કર્મ કપાવે શીતલનાથ, મોક્ષ પાવે શીતલનાથ. જય જય શ્રી શીતલનાથ, જય જય શ્રી શીતલનાથ. दादा देरा सर पर उड़े रे ध्वजा, दादा देरा सर पर उड़े रे ध्वजा, उड़े रे ध्वजा. સારું છે. જય જય શ્રી શીતલનાથ, જય જય શ્રી, જય જય શ્રી શીતલનાથ, જય જય શ્રી શીતલનાથ. કર્મ કપાવે શીતલનાથ, મોક્ષ પાવે. सर पर उड़े रे ध्वजा, उड़े रे ध्वजा, उड़े रे ધજા એને જોવાની મજા, ફરકે છે ધજા એને જોવાની મજા. દાદાના દેરા સર પર ઉડે રે ધજા, દાદાના દેરા સર પર ઉડે રે ધજા. लहराती कहती आवो भक्तो અહીંયા બેઠા જગના ઠાકોર કરતા કામ. ઓમ નમો જીનારામ.
પૂજામાં આપણે ધજાવાનું દર્શન લગભગ આપણે પૂર્ણ થઈ છે અને આગળની ચાર પૂજા આપણે લઈએ ત્યારે ધજા પૂજન કરવા આપણે આગળ વધીએ છીએ બીજી 10 મિનિટમાં આપણે પૂજા લઈશું અને ત્યારબાદ ધજા પૂજન સ્વસ્તિ નમસ્તુ ભગવાન શ્રી કૃષ્ણવર્તને વિનય સ્વધાન અબુ વિનંતે પંચમકેશા ચંદ્રમણ સૌજે યુતિરચે વિશાલતિ સર્વશક્તને દેખી મંગલાઠ જીવરંગે પૂજના આનંદં ગયથા चौकी पूजा धूप दीप पूजा ओम हंसना निकल सदावे धूप मेरे जीवन की धूप से पूजा तुम्हारी गंधी धूल गई रोज के करे जन्नती करे जन्नती मेरे बड़े मुझे कर्पूर काला गरुगंध धूप मोक्षेप्त धूम चल दूरितैना घंटा निनादे न समं सुरेन्द्र चतुर्दशी मातनुते स्म पूजा ओम ईश्वर पूजा परमेश्वर सुरेंद्राय धूप दीप विदामहे स्वाहा चलो 15 की पूजा की पूजा भाग रही नाम भरियाला बिनी भावे जीवन की भावे शुद्ध भावना जाचे पर होगी फलन पंचा शुद्ध भावे शीतलिश गीत नृत्य शुद्ध नाद से जो पूजे जिनेश तीन नाम सरसाद से मूर्छिताय कवीश जिन गुण गावे भक्ति शुद्ध आरतीस ओगणीश जिन गुण गावत सुर सुंदरी जिन गुण गावत
जी भगवान आगे बढ़ाओ स्तोत्र सतं पठित्वा जानोचिता कृष्णधरा सुरेश सक्रस्तवं प्रोच्च शिरस्तपाणिर्नत्वा जिनं संसदमारुलोके ओम शब्दपुरुषाय गीता पूजाय नमः स्वाहा रात्र वाला क्या कैप्चर टाइम हे शीतल प्रभु जी के सूर्यात्रिक सज्ज जयतस्मतत्र निषण्णे पुरधा सुरेन्द्रै मंत्र ओम ऋषभेश्वर अलग अलग वाजी पूर्ति भगवान की भक्ति જે પણ વાજી તો ઉપલબ્ધ હોય મંજરી છે ગણપતિ છે એ જે પણ વાજી તો ઉપલબ્ધ હોય એના દાદાજી ભક્તિ કરી છે નમસ્કાર માટે સંસાધુય તદવિ ગણજોસરે વાદ ભેદ એકચાર વિવિધવની કરશોપતિ પૂજા સતર વિસાર સમો સર્વ વિવાજિયા નાદ પ્રણા જંકાર રોદરા વાદી ભેગી પણ બોલા વેણુ વીણા કી કેલી શરણાવલી ભરન जंदरी भगवान शु शरणाई भजन पंच शब्द वाजे करी पूजे श्री हरिहर बलवाजी बड़वाए लगे लाभवन पवीरंगो जीनंग जसवनाने वरणिने वाला के करी जस कुची में जगन जगत करने वाला
समयं ओम परमेश्वर वाचित्रं पूजयामहे स्वाहा। ભક્તિ કરીએ છે એની પણ વાત સતલચંદ્રજી મહારાજ અને આપનાજી મહારાજ શંકરજીની પૂજા વાળી બરાબર ને, કારણ કે એ સહાયક છે પરમાત્માની ભક્તિમાં। એ જ રીતે હવે નવમી પૂજા આપણે ધ્વજા પૂજા અને એક કક્ષાની લાભાર્થી કહેવાય ખાસ સાંભળો। હવે ધ્વજા પૂજા વખતે અહીંથી ધ્વજા પૂજા ગવાશે। ધ્વજા પૂજા ગવાયા પછી 3 પ્રદક્ષિણા શાંતિના દાદાને થશે અને ત્યારબાદ આપણે શીતળના દાદાની 24મી ધજા અને 23મી વર્ષગાંઠ બરાબર છે। 23મી વર્ષગાંઠ અને 24મી ધજા ચડાવવા આપણે ત્યાં જઈશું અને સૌથી પહેલા જૂની ધજા ઉતારવાની, પછી ધજા દંડ અને કળશને અષ્ટપ્રકારની પૂજા કરવાની। અહીંથી અમારા વિષ્ણુભાઈ વિજયભાઈ આપની સાથે આવશે। હાજી અષ્ટપ્રકારની સૌથી પહેલા 3 પ્રદક્ષિણા ઇન્દ્રાણી મસ્તક લઈ કરે પ્રદક્ષિણા સાથ। આ કોનું સૌભાગ્ય છે તો બેનનું છે બરાબર છે। બે એક સૌભાગ્ય કે ધજા મસ્તકે લઈને પરમાત્માની 3 પ્રદક્ષિણા કરે। 3 પ્રદક્ષિણા કર્યા બાદ આપણે શીતળના દાદાની ધજા માટે ત્યાં ઉપર જવાનું, ઉપર જઈને જૂની ધજા ઉતારવાની, જૂની ધજા ઉતારીને ત્યાં અષ્ટ પ્રકારની પૂજા કરવાની। કોઈ અષ્ટ પ્રકારની પૂજા કરશો? ધજા દંડની અને કળશની બરાબર છે। કર્યા પછી શું બોલે છે ગુરુ ભગવાન ફરમાવે એ પ્રમાણે ઓમ પુણ્યા પુણ્યા પ્રિયતા પ્રિયતાના નાદે આપણે ધજાનું આરોહણ કરશું। એ પહેલા ધ્વજા પૂજા। નમો હસ્રાજય સર્વ સાધુભ્ય પંચવર્ણ ધ્વજ શોભતી ગુગરીનો ભમકા હેમદંડમયોની લઘુ પતાકા સા રણજળ કરતી નાચતી શોભિત જીવદર્શન સે ભારત નાડ્ય ભંગ ઇન્દ્રાણી મસ્તલઈ સર્વાદિ સાચવે પાપ નિવારણ પાપ નિવારણ। વિષ્ણુભાઈ ધજા પર સાખ્યા કરાવજો અને ગુરુ ભગવાનનો વાસક્ષેપ કરાવજો પડશે। Thank you.
साइड वाली जोड़े ओम ह्रीं श्रीं परम पुरुषाय जन्म जरा मृत्यु निवारणाय ध्वजं यजामहे चलो चढ़ान प्रदर्शन है तो हे केसर तिलक लगाओ भीतर भाव में जगाओ केसर तिलक लगाओ भीतर भाव में जगाओ
ભાભી આ બાજુ આ બાજુ Thank you.
થોડા પાછા આવી જાઓ બેન, નીચે આવી જાઓ. એક મિનિટ મારે સાહેબ લાવો સાહેબજી. એક મિનિટ સાહેબજી બેસી જાઓ બેન, ચલો તમારો ખાલી કરજો. નીચે બેસી જાઓ. નીચે નીચે બેસી જાઓ, જલ્દી બેસો બેન. બેન બેસી જાઓ ફટાફટ. બોલો શ્રી શીતલનાથ સ્વામી ભગવાન કી જય. સાહેબજી, સાહેબજી. સાચીજી ભગવાનને રસ્તો આપો. સાચીજી ભગવાનને રસ્તો આપજો. ત્યાંથી ટેબલ કાઢી દો. સાહેબજી જવા દો, સાહેબજી જવા દો પેલી બાજુ. બોલો શ્રી શીતલનાથ સ્વામી ભગવાન કી જય. જય જય શ્રી શીતલનાથ. બોલો શ્રી શીતલનાથ સ્વામી ભગવાન કી જય. બેન બેસી જાઓ, બેન બેસી જાઓ, બેન બેસી જાઓ, બેન બેસી જાઓ, બેન નીચે બેસી જાઓ. બોલો શ્રી શીતલનાથ સ્વામી ભગવાન કી જય. બોલો શ્રી શીતલનાથ સ્વામી ભગવાન કી જય. બોલો શ્રી માણીપત્ર વીર કી જય. બોલો શ્રી માણીપત્ર વીર કી જય. બોલો શ્રી માણીપત્ર વીર કી જય. દાદાના દેરા સર પર ઉડે રે ધજા, દાદાના દેરા સર પર ઉડે રે ધજા, ઉડે રે ધજા, ઉડે રે ધજા. એને જોવાની મજા, ફરકે છે ધજા, એને જોવાની મજા. દાદાના દેરા સર પર ઉડે રે ધજા, દાદાના દેરા સર પર ઉડે રે ધજા. लहराती कहती આવો ભક્તો અહીંયા બેઠા જગના ઠાકોર
ઠાકોર કરતા કામ તમામ આવે છે અહીંયા તેની આવે છે અહીંયા તેની તૂટે છે સજા ઉડે છે ધજા એને જોવાની મજા ફરકે છે ધજા એને જોવાની મજા દાદાના દેરા સર પર ઉડે રે ધજા દાદાના દેરા સર પર ઉડે રે ધજા ઉડે રે ધજા જય હો મારા શીતલનાથની ધજા તો કેવી રે સોહે મારા શીતલનાથની ધજા તો કેવી રે સોહે કેવી રે સોહે એ તો ભક્તોના મન મોહે કેવી રે સોહે એ તો ભક્તોના મન મોહે મારા દાદાના દેરા સર્વ ઉડે રે ધજા મારા દાદાના દેરા સર્વ ઉડે રે ધજા મારા દાદાના દેરા સર્વ ઉડે રે ધજા અખિલ વિશ્વમાં સર્વોત્કૃષ્ટ પૂજ્યના સ્વામી ત્રણલોકનાથ દેવાદિદેવ તીર્થંકર પરમાત્મા અને એમાં સૌને શાંતાને શીતળતાને પ્રદાન કરનારા દસમા તીર્થપતિ શ્રી શીતલનાથ પરમાત્માની આજે વર્ષગાંઠ એટલે સાલગીરા મહોત્સવ સકલ શ્રી સંઘની આવી ભવ્ય ઉપસ્થિતિ અંતરનો સૌનો અપાર ઉત્સાહ દાદા આજના દિવસે 23 વર્ષ પૂર્વે અહીં પધાર્યા અને પ્રભુ ગાંધી નશીન થયા 24મી ધજા પરિપૂર્ણ થઈ 25મી ધજા આવતા વર્ષે આવશે 25 વર્ષનો મહોત્સવ આવતા વર્ષથી શરૂ થશે સૌભાગ્ય કોને મળશે આ ધજા ચડાવવાનું કારણ કે આ ધજા સામાન્યથી સૌ કોઈને ચડાવવા પ્રાપ્ત થતી નથી ઘણા બધા સંઘોમાં તીર્થોમાં તો આજે એવા પ્રકારના આદેશો અપાઈ ચૂકેલા હોય છે કે વર્ષ વાર્ષિક ધજા એ જ ચડાવે પણ ક્યાંક આવા સંઘો છે જે સંઘની અંદરમાં દર વર્ષે આવા આદેશો અપાય અને સંઘના અલગ અલગ ભાવિકો જે રોજ પ્રભુની ભક્તિ કરતા હોય જેને પ્રભુની સાથે આત્મીયતા બંધાઈ ગઈ હોય પ્રભુને ઉપકારી તરીકે માનતા હોય અને પ્રભુના પ્રભાવે જીવન બદલાયું હોય સૌ કોઈના જીવનની અંદરમાં ધર્મ જોવા મળતો હોય અને એનો શ્રેય પ્રભુને આપવાનું મન થતું હોય અને આવા ઉપકારીવા પ્રભુજીની જ્યારે વર્ષગાંઠ આવે સાલગીરાનો મહોત્સવ આવે અને ત્યારે ધજા ચડાવવાનું એને મન થાય પણ જો વંશ વારસાગત આદેશ અપાઈ ગયો હોય તો મન થવા છતાં પણ ક્યારેય એને લાભ પ્રાપ્ત ન થાય પણ આવા સંઘની અંદરમાં તમારા શ્રી સંઘની અંદરમાં જ્યારે આ આદેશ દર વર્ષે અપાય છે ત્યારે ઘરે ઘર દીવડા પ્રગટે છે અને સૌ કોઈના મનના ઉત્સાહને સૌ કોઈના મનના ભાવને પરિપૂર્તિ કરવાનો એક અવસર પ્રાપ્ત થતો હોય છે ધજા ચડાવવી એ કોઈ સામાન્ય ઘટના નથી અષ્ટપ્રકારી પૂજાનો આદેશ આજે ન મળ્યો હોય તો તમે આવતીકાલે લઈ શકો છો આરતીનો ચડાવો કદાચ સવારે ન મળ્યો હોય તો સાંજે લઈ શકો છો પણ ધજાનો આદેશ એક એવો આદેશ છે આ વર્ષે તમે છોડ્યો તો સીધા 1 વર્ષ પછી તમને આનો લાભ પ્રાપ્ત થાય દર વર્ષે દર મહિને કે દર રોજ આ ધજા ચડે છે એવું નથી વર્ષમાં એક જ વખત આ ધજા ચડે અને એમાં પણ જ્યારે સાલગીરાનો દિવસ આવે ત્યારે વિશેષ રૂપે મહોત્સવ સાથે ચતુર્વી શ્રી સંઘની ઉપસ્થિતિમાં અને આવા ભવ્ય માહોલની વચ્ચે આ દાદાના શિખર પર ધજારોહણ થાય શીતલના દાદાના ઉપકારો અને શીતલના દાદાના ચમત્કારો શું છે એને કોઈ શબ્દમાં વર્ણન કરવાની જરૂર નથી માં આગળ કોઈ દિવસ મામાના વખાણ કરવાના હોય ના કરવાના હોય અહીંયા રહેનાર વ્યક્તિ જે દરરોજ પરમાત્માની ભક્તિ કરવા માટે એમના દરબારે આવે
પ્રભુજીના ચરણે સ્પર્શ કરે, પ્રભુજીની સ્તવના કરે, સ્તુતિ કરે, ગુણગાન ગાય, અલગ અલગ પ્રકારે અષ્ટ પ્રકારની પૂજા વગેરે દ્વારા પરમાત્માની પૂજા ભક્તિ કરતો હોય, એના જીવનમાં આવેલા બદલાવ, એને જીવનમાં જે કંઈ પણ પ્રાપ્ત થયું છે, કદાચ કોઈ વ્યક્તિ એમ માનતું હશે કે મેં મારી મહેનતથી બહુ બધું કમાયું છે, પણ આ એનો માત્ર ને માત્ર ભ્રમ છે. ગુજરાતીમાં કહેવત છે ને, ગાડા નીચે કૂતરું ચાલે પણ કૂતરું માને કે ગાડું હું ચલાવું છું, મારાથી ચાલે છે. હકીકતમાં આપણું જીવન આપણે ચલાવવા વાળા નથી, આપણું જીવન આપણે જીવવા વાળા પણ નથી. રાત્રે સૂઈ જઈએ તો સવારે ઉઠીએ ત્યારે આવતી કાલ હશે કે આવતો ભવ હશે એની આપણને ખબર નથી હોતી. આવા અનેક પ્રભાવો દેવાદિદેવ તીર્થંકર ભગવંતના છે. આ ધ્વજારોહણ એ સમ્યક દર્શનની નિર્મળતા કરવાનું એક અમૂલ્ય સાધન છે. કારણ કે આપણા અંદરમાં રહેલું એ બોધિ સમ્યક દર્શન એવું છે કે જે વારંવાર મલિન થઈ જાય છે. કોઈકના ગુણગાન સાંભળ્યા, કોઈ ધર્મની વાતો સાંભળી, કોઈ સંતોની વાણી સાંભળીને ત્યાં મનમાં એમ થઈ જાય કેવું જબરજસ્ત બોલે છે, કેવું જબરજસ્ત છે, કેવું જબરજસ્ત છે. એકાદ બે એમનામાં પ્લસ જોયું અને જોતાની સાથે બાકીના માઇનસ ભૂલી ગયા, અને મુખ્ય એક ડબ્બો હોય પેંડાનો અને એની અંદરમાં 20 પેંડા હોય, 2 પેંડા ઝેર વાળા હોય ને 18 પેંડા ઝેર વગરના હોય. પણ તમને કહેવામાં ન આવે કે કયા પેંડામાં ઝેર છે, તો તમે ખાઓ કે ના ખાઓ. 18 પેંડા ઝેર વગરના છે તો 2 પેંડા પણ જો ઝેર વાળા હોય તો 18 પેંડા ઝેર વગરના હોવા છતાં પણ હાથ નથી લગાડવા તૈયાર. જ્યારે મિથ્યાત્વ એવું છે, કદાચ અન્ય જગતની અંદરમાં, બહારની દુનિયાની અંદરમાં, કહેવાતા ધર્મોની અંદરમાં કંઈક આપણને થોડું સારું પણ દેખાઈ જાય ને તો સમજવાનું કદાચ થોડું સારું છે, પણ ક્યાંક ને ક્યાંક આ પેંડા ઝેરવાળા પેંડા પણ ત્યાં રહેલા છે. એટલે હાથ લગાડાય. આપણું સમ્યક દર્શન એવો નિર્મળ બનાવવું છે. આ ભવમાં તો પ્રભુનું શાસન મળ્યું છે, આવતા ભવમાં પણ પ્રભુનું શાસન જોઈએ છે. આવતા ભવમાં જોઈએ છે એવું નહીં, ભવ આપણને પરમાત્માનું શાસન જોઈએ છે. પણ એના માટે શું કરવું પડે એ સીધો હિસાબ છે. ખેડૂત જે કરે છે આપણે કરવાનું છે. ખેડૂત એક બીજ વાવે છે અને સેંકડો દાણા મેળવે છે. બસ એ જ રીતે આપણે ધ્વજારોહણ જેવા કોઈ આદેશો લીધા, સમ્યક દર્શનમાં નિમિત્ત બન્યા, અને સમ્યક દર્શનમાં નિમિત્ત બનવાથી અનેક જીવો જ્યારે સમ્યક દર્શનની શુદ્ધિ કરે છે, એના કારણે ભવ સમ્યક દર્શન આપણને પણ પ્રાપ્ત થાય. ભવ શાસન મળવાનું નિશ્ચિત આપણું થઈ જાય છે. એક આ ધ્વજાના આદેશના પ્રભાવે સૌ કોઈને મનમાં એવી ઈચ્છા હોય કે મારું નામ બનાવવું છે. સમાજમાં, સંસ્થામાં, સંઘમાં, સોસાયટીમાં, કુટુંબમાં, વ્યાપારમાં, બધી જગ્યાએ મારું નામ થવું જોઈએ. માણસ ભલે એમ કે છે નામ મેં ક્યાં રખા હે, પણ તે છતાં પણ નામ માટે તો માણસ જીવતો હોય. કોઈ તેના નામ માટે કશું બોલી જાય, તું મારું નામ કેમ બોલ્યો, નામ માટે કેટલું બધું મનમાં થતું હોય. પણ આ નામ, એની ખ્યાતિ, પ્રખ્યાતિ, વિખ્યાતિ ક્યારે થાય, કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય, જ્યારે દેવાદિદેવના સ્મરણમાં જઈએ અને પ્રભુની ભક્તિ કરીએ કે જેના પ્રભાવે જે આ ધજા છે ને, આપણે 3 વાત કરવાની હતી. ધજા બંધાવા તૈયાર છે એમ કીધું હતું, ધજા બદલાવા તૈયાર છે એમ કીધું હતું, 3જા નંબરમાં ધજા ઉડવા તૈયાર છે. હવા આવે એટલે ધજા લહેરાય. ધજા એમ નથી કે તમે આટલો બધો મહિમા કર્યો, મને ઉપર ચડાવી હવે હું ટટ્ટાર અક્કડ થઈને રહીશ. ધજા લહેરાવા તૈયાર છે. જે પ્રમાણે હવા આવે છે, જે દિશામાંથી હવા આવે છે, એ દિશા તરફે લહેરાવા માટે તૈયાર થઈ જાય છે. કેમેરો લેવા દો ને, ભાગ્યશાળી, જરૂર નથી. એને વો વેલ્વેટનો સરસ મજાનો લાલ બટવો અને બટવો લઈને દાદાના હાથમાં આપે, લો દાદા બટવો. દાદા રોક, અરે આ શું, આ બટવો તું લાયો ક્યાંથી? દાદા એક તો સરસ ખોલતા નહીં કે કેમ, કે અંદર હીરા નથી. અંદર હીરા નથી, તમારે તિજોરીમાં મૂકીને કામ શું છે? આમ પણ જો દાદા જિંદગીના આટલા વર્ષો ગયા, જોઈને રાજી થતા હતા ને, હવે આને મૂકીને પણ જોઈને જો તમારે વાપરવાના નથી, ખાલી જોઈને રાજી થવાનું છે, તો પછી આ બટવો મૂકી રાખો ને, જોઈને રાજી થાવ. વિચારો કે હજી મારી પાસે હીરા, બસ જોઈને રાજી થાવ. વાપરવા હોય એને તકલીફ છે, વાપરવા નથી તમારે જીવનમાં, તો પછી તમારે તકલીફ સારી. મૂકીને જવું છે, રાખીને જ જવું છે, બધા માટે મૂકીને જવાનું છે. જો તમારે વાપરવા હોય તો તમારે દુઃખી થવાનો વારો આવશે. હું એમ કહું, જેટલું પણ તમે કમાયા છો ને, છેલ્લે જ મૂકીને જવાનું છે. એના કરતા તો આપણા હાથે સ્વ હાથે આપણે સુકૃત કરીએ. બહુ સરસ મજાનો આદેશ દાદાની મજાનો લઈ પછી મોટી શાંતિનું શ્રવણ અને ત્યાર પછી આગળનો કાર્યક્રમ.
જય જય શ્રી શીતલનાથ કર્મક પાવે શીતલનાથ મોક્ષ પાવે શીતલનાથ અણુ અણુમાં શીતલનાથ પરમાણુમાં શીતલનાથ મારા રોમે રોમે શીતલનાથ મારા શ્વાસે શ્વાસે શીતલનાથ પ્રેમથી બોલો શીતલનાથ જોરથી બોલો શીતલનાથ બોલો શ્રી શીતલનાથ ભગવાનની જય. ખૂબ જ સુંદર આજનો આ ઉત્સવ શીતલનાથ દાદા આપણા પ્યારા આપણા ન્યારા એવા શીતલનાથ દાદાના ચિહ્નાલયની શિખર ઉપર 24મી ધજા આરૂઢ થઈ અને પૂજ્ય ગુરુ ભગવતે ખૂબ જ સુંદર મજાની વાત કરી. આપણા આત્માને ઢંઢોળી આત્માની પ્રભુ પ્રત્યેની ભક્તિ અર્થે શ્રી શમ પ્રત્યેના અવભાવ અર્થે એક સુંદર મજાના ચડાવવાની શુભ શરૂઆત. ખૂબ જ સુંદર વાત પૂજ્ય ગુરુ ભગવતે એ કહી કે રજત જયંતિનું વર્ષ આવતું વર્ષ એટલે કે 25મું વર્ષ, જે 25મા વર્ષથી આખા વર્ષ દરમિયાન આ ઉત્સવ રચાશે અને આવતા વર્ષે એ 25મા વર્ષ જ્યારે પરિપૂર્ણ થશે ત્યારે એની જે ધજાનો ઉત્સવ જ્યારે મહોત્સવ બનશે એ ચડાવો આવતા વર્ષે આપવામાં આવશે. પણ પાયામાં 25 વર્ષની ધજા આવતા વર્ષની જેનો શુભારંભ એના ચડાવવાનો શુભારંભ અત્રેથી કરવામાં આવે છે. ખૂબ જ સુંદર રીતે ઉત્સાહપૂર્વક જે મારું છે એ મારી સાથે આવવાનું નથી, જે મારા છે એ મારી સાથે આવવાના નથી, તો જે પ્રભુ ભક્તિ આપણી પાસે છે આપણી સાથે છે એ સાથે આવશે. બસ એવા શ્રી સંઘના 25મા આવતા વર્ષના જિનાલયની ધજાનો શુભારંભ રૂપિયામાં ચડાવો લેવામાં આવે છે. 1,08,000, 2,07,000, 3,06,000, 4,05,000, 5,04,000. જોરદાર સહયોગ સાથે 1 2 3 4 જય હો. 5,04,000. બોલો બાકી છે 25મી જિનાલયની સાલગીરા. બર્થડે તો ઘણી બધી સેલિબ્રેટ કરી, પણ મારા શ્રી સંઘ એટલે 25મા તીર્થંકર સમા શ્રી સંઘના જિનાલયની 25મી વર્ષગાંઠનો એક શુભારંભ 5,04,000 રૂપિયા. બોલે બાકી છે હે સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો આજ. સાથિયા પુરાવો દ્વારે દીવડા પ્રગટાવો આજ. આજ મારે આંગણે પધાર શ્રી મારા રાજા. જય બોલો જય શીતલનાથ, જય બોલો જય બોલો જય શીતલનાથ, જય બોલો. બોલે બાકી છે 5,04,000 રૂપિયા. કઈ બાજુ છે 6,03,000 રૂપિયા. ખૂબ જ સરસ અનુમોદના. 6,03,000 રૂપિયા. 6,03,000 રૂપિયા. 6,03,000. 7,02,000. અજબ ધુન અરહમની લાગી રે. અજબ ધુન અરહમની લાગી રે. આ ધુને મારો આતમ ગયો જાગી રે. આ ધુને મારો આતમ ગયો જાગી રે. અજબ ધુન અરહમની લાગી. 7,02,000 રૂપિયા. 8,01,000 રૂપિયા. 8,01,000 વસાડી. જોરદાર સહયોગ સાથે 1 2 3 8,01,000 રૂપિયા. 9,09,000 રૂપિયા. 9,09,000 વસાડી. જોરદાર સહયોગ સાથે 1 2 3 4 શીતલનાથ દાદા 10મા સાવધાન. ખૂબ જ સુંદર રીતે ઉત્સાહ ઉમંગ અને અહોભાવ વળી 25મી જિનાલયની વર્ષગાંઠની ધજારોહણનો એક સુંદર મજાનો લાભ લેવા માટે, લાભાર્થી બનવા માટેનો સુંદર મજાનો લાભ. બોલો ભાગ્યશાળી 9,09,000 વસાડી. 9,09,000 રૂપિયા. મને મનમાં ન લઈ જાય પુણ્યશાળી. 9,09,000 રૂપિયા. અવસર આયા રે આયા સાથ મંગલ વધાવણા. અવસર આયા રે આયા સાથ મંગલ વધાવણા.
ભાક્ષાની જય બોલવાનો ચડાવો છે તો એ મારા તરફથી બરાબર ને ફરી વાર અરે એકો ત્રીજા શીતળના ધનો અવસર આયા રે આયા સાધુ મંગલ વધાવન આયા હિમાંશુભાઈ 10,08,000 10 લાખ ને 8,000 હે અમે બારણ તોરણ બાંધ્યા અવસર ઉડા ગણીએ અમે બારણ તોરણ બાંધ્યા અવસર ઉડા ગણીએ અમે પ્રભુની પ્રજા લહેરાવીએ અવસર ઉડા ગણીએ 10 લાખ ને 8,000 રૂપિયા ભાગીશાળી 25મી ધજા આરોહણ કરવા માટેના પુણ્યશાળી શાસ્ત્રમાં લખેલું પૂજ્ય ગુરુ ભગવંત અને ગીતા ગુરુ ભગવંતો પણ કહેતા હોય છે કે લખલુટ પુણ્યનું ઉપાર્જન ન કલ્પેલું પુણ્યનું ઉપાર્જન આ ધજા આરોહણ કરવાથી આપણને લાભ થતો હોય છે મનની મનમાં ન રહી જાય જે રાખ્યું છે જેને આપ્યું છે એને અર્પણ કરવાનો એક સુંદર મજાનો અવસર બોલે ભાગીશાળી 10 લાખ ને 11,07,000 રૂપિયા 11,07,000 બક્ષાણી જોરદાર સલામ સાથે હાજી ખૂબ ખૂબ ધન્યવાદ 1 2 3 4 11,07,000 ચલો આદેશ અપાય છે બોલે ભાગ્યશાળી 11,07,000 11,07,000 રૂપિયા આદેશ થાય મને મનમાં ન રહી જાય પુણ્યશાળી 11,07,000 11,07,000 11,07,000 બક્ષાણી આ ધજા કેવી અદ્ભુત છે અને એટલા માટે લખે છે સિતારા સહુ આજ જડહળ થવાના પ્રભુની પતાકા ઊંચે જઈ રહી છે પ્રભુની પતાકા ઊંચે જઈ રહી છે સિતારા સહુ પ્રભુની પતાકા ઊંચે જઈ રહી છે કેવી ધજા છે બક્ષાણી જ્યારે દેવો ને ઇન્દ્રો પણ કદાચ આકાશમાંથી જ્યારે ગમન કરતા હશે ને અને આને નીચે જોવે કે પરમાત્માની ધજા છે તો એને ઓળંગીને ન જાય બક્ષાણી એવી આ ધજા બક્ષાણી અને એવી ધજા જે સૌભાગ્યને દેખાડનારી છે બક્ષાણી એનાથી પણ વધારે જ્યારે પરમાત્માનું દીક્ષા કલ્યાણ થાય ઇન્દ્ર મહારાજા જે આગળ લઈને ચાલે એ ધજા છે બક્ષાણી પરમાત્માનું કેવળ કલ્યાણ થાય અશોક વૃક્ષની પણ ઉપર જે રાખીને ચાલવામાં આવે એ આ ધજા છે ભાક્ષાળી અને એનાથી પણ વધારે પરમાત્માની માતાને કદાચ 14 સ્વપ્નમાંથી એક સ્વપ્ન હોય તો એ ધજા છે ભાક્ષાળી એ સૌભાગ્યનું દર્શન કરાવે છે એવી આ ધજા ઇન્દ્રાણી મસ્તક લઈ કરે પ્રદક્ષિણા સાર દીક્ષા કલ્યાણ વખતે કદાચ ઇન્દ્ર મહારાજા આગળ લઈને ચાલતા હશે પણ પ્રદક્ષિણા કરવા માટે તો એમ કહેવાય મંગલ કરવા માટે તો તેનો એ પ્રદક્ષિણા પરમાત્માને ઇન્દ્રાણી સ્વરૂપે કરે એવી આ અદ્ભુત ધજા ભાક્ષાળી બોલી બોલી લાભ લેવાનો 11,07,000 બેનોવાદી સાવધાન 11,07,000 11,07,000 આદેશ થાય 11,07,000 રૂપિયા ખૂબ જ સુંદર રીતે પુણ્યશાળીએ એક ધજાનું મહત્વ ધજા શું છે એક જીત શાસનની એક પ્રતિભા એક ગૌરવનું પ્રતીક સમાન જેના દર્શન કરતા કર્મો લખલૂટ પુણ્યનો ઉપાર્જન અને કર્મો ખપાઈ જાય એવી ધજા આરૂઢ કરવા માટેનો શ્રી સંઘનાથજીના લય ઉપર 25મી ધજા આરૂઢ કરવા માટેના લાભાર્થી બનવા માટેનો સુંદર મજાનો લાભ બોલે વાગીશાળી 11,07,000 રૂપિયા આદેશ થાય 11,07,000 રૂપિયા એક વાર 5 મિનિટ સ્થિરતા રાખો 11,07,000 એક વાર 11,07,000 11,07,000 બે વાર આદેશ થાય 11,07,000 11,07,000 11,07,000 આદેશ થાય સકળ શ્રી સંતની રજા લઈને આદેશ આપવામાં આવે છે અમારે કુમારભાઈ કંઈક આગળ વધે ને તો કંઈક ધક્કો લાગે આ વાવણીની વેળા છે વાવીલો ભાઈ વાવીલો આ વાવણીની વેળા છે વાવીલો ભાઈ વાવીલો અરે રંગમાં રંગ જમાવીલો અરે રંગમાં રંગ જમાવીલો વાવણીની વેળા છે વાવીલો ભાઈ વાવીલો આ વાવણીની વેળા છે વાવીલો ભાઈ વાવીલો 25મી ધજા આખું વર્ષ મંગલમય
ચડાવો આજે લો અને પુણ્ય ઉપાર્જન આજથી જ અંકે થઈ જાય. સકળ શ્રી સંઘના પુણ્યાત્માઓ જે આખું વર્ષ દરમિયાન એ ધજાના દર્શન કરી અને પુણ્ય ઉપાર્જન કરે, નિમિત્ત કોણ બને કે આ ધજા આરૂઢ કરનાર લાભાર્થી પરિવાર. લાભ પુણ્યનું ઉપાર્જન સકળ શ્રી સંઘના પુણ્યાત્માઓ ધજાના દર્શન કરે, શ્રવણ અને શ્રવણી ભગવંતો એ ધજાના દર્શન કરી અને વંદન કરે, એ પુણ્ય પણ આપને અંકે થાય. એવો સુંદર મજાના ચડાવવાની 11,07,000 આદેશ આપવામાં આવે. 11,07,000 રૂપિયા બે વાર. 11,07,000 રૂપિયા, 11,07,000, 11,07,000, 11,07,000, 11,07,000, 11,07,000, 11,07,000. બોલો શ્રી શીતલનાથ ભગવાનની જય. સંગના મોભી શ્રી સંજ્ઞા મોભી આજે મોભો પવાડ્યો છે, મોભામય સ્થાન તો પ્રાપ્ત કર્યું છે, પણ મોભાભાઈ આજે ચડાવો લઈ અને ખૂબ જ સુંદર શ્રી અનુમોદના મંજુલાબેન ચંદ્રકાંતભાઈ શાહ પરિવાર એમણે 25મી ધજા આરૂઢ કરવા માટેનો લાભ લીધો છે. શ્રી સંઘ લાભાર્થી પરિવારની ભૂરી ભૂરી અનુમોદના કરે છે. અનુમોદના 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 માનવા, અનુમોદના અનુમોદના અનુમોદના. પરિવારજનો હાજર હોય તો અત્રે પધારશો. પૂજ્ય ગુરુ ભગવાનના શુભ હસ્તે વાસક્ષ નિક્ષેપ કરાવશો. ખાસ સાંભળજો, કોઈ પણ એક 5 મિનિટની સ્થિરતા હજુ જાળવશો ત્યાં આગળ આજના આ ધજાના લાભાર્થી એ લાભાર્થી પરિવારનો પણ સકળ શ્રી સંઘ પુણ્યાત્માઓના હાજરીમાં એ લાભાર્થી પરિવારનો પણ બહુમાન કરવાનું છે. એ પૂર્વે આપણા શ્રી સંઘની અંદર હર હંમેશ જ્યારે ધજા આરૂઢ થતી હોય છે, ધજા જિનાલયની સાલગીરા હોય એને સાથે સાથે આજરોજ મણિભદ્ર વીરની પણ ધજા આરૂઢ કરવામાં આવી. એ દેરી ઉપર બંને લાભાર્થી પરિવાર એટલે કે શીતલનાથ દાદાના જિનાલયની ઉપર હંસાબેન મુકેશભાઈ શાહ પરિવારે આજની ધજા આરૂઢ કરવાના લાભાર્થી તરીકે લાભ લીધો હતો. તેમજ મણિભદ્ર વીરની દેરી ઉપર ધજા આરૂઢ કરવા માટે અલકાબેન પરેશભાઈ આ પરિવારે પણ લાભ લીધો હતો. શ્રીસંત બંને પરિવારની ભૂરી ભૂરી અનુમોદના કરે છે કે મંગલમય પ્રસંગ હોય, સકળ શ્રી સંઘના પુણ્યાત્માઓ ભેગા થયા હોય ત્યારે અબોલ જીવોને અચૂક યાદ કરી આપણે વિચામી લવડમ ખૂબ જ સુંદર હજુ એક ચડાવો જે આપણે લીધો પણ મણિભદ્ર વીર એ દેરી પર 25મી ધજા આરૂઢ કરવાનો ચડાવો લેવાનો છે. એની એક શુભ શરૂઆત એ પણ રૂપિયામાં એની શુભ શરૂઆત આપણે સૌ કોઈ કરીશું.